ગુજરાતનો આવાજ। સુરત સ્મિમેર હોસ્પિટલ અને રામ ઇમ્પેક્સ કતારગામના સંયુક્ત ઉપક્રમે ચોથો રક્તદાન કેમ્પ યોજાયો। રક્તદાતાઓએ 168 યુનિટ રક્ત સ્મિમેર હોસ્પિટલની બ્લડ બેંકને અર્પણ કર્યું। સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મિમેર હોસ્પિટલની બ્લડ બેંક અને કતારગામની ડાયમંડ કંપની રામ ઇમ્પેક્સના સંયુક્ત ઉપક્રમે રામ ઇમ્પેક્સ પરિવારની દીકરી સ્વર્ગસ્થ જગન્નાથના સ્મરણાર્થે ચોથો રક્તદાન કેમ્પ યોજાયો હતો। ગજેરા સર્કલ સ્થિત રામ ઇમ્પેક્સ ખાતે આયોજિત મહા રક્તદાન કેમ્પમાં 168 યુનિટ રક્ત એકત્રિત કરીને રત્ન કલાકારોને નાનકડી બાળકી સ્વ જન્નતને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। રામ ઇમ્પેક્સ ખાતે સવારથી જ રત્ન કલાકારોએ રક્ત આપવા માટે લાઈનો લગાવી હતી અને સ્મિમેરમાં રક્તની માંગને પહોંચી વળવા રત્ન કલાકારો સહિત સેવાભાવી વ્યક્તિઓ મોટી સંખ્યામાં ઉમળકાભેર રક્તદાન માટે આવ્યા હતા અને રક્તદાન સાથે ભાવાંજલિ અર્પણ કરી હતી। સ્મિમેર હોસ્પિટલ બ્લડ બેંકના હેડ શ્રીમતી અંકિતા શાહના માર્ગદર્શનમાં 168 યુનિટ રક્ત સ્મિમેર હોસ્પિટલને અર્પણ કરાયું હતું। સુરતથી શહેબાજ પઠાણનો રિપોર્ટ।